હેલો ગાઈઝ, આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ ગાંઠિયાના શાકની રેસીપી જે ટ્રેડિશનલ કાઠિયાવાડી મસાલા સ્ટાઇલથી બની છે અને હા, બનાવવું પણ એકદમ સરળ છે. આ રેસીપી ખૂબ ઓછા સમયમાં માત્ર 10 મિનિટમાં તૈયાર થાય છે. આવો રેસીપી શરૂ કરીએ. એક વાટકી અહીં કાજુ લીધા છે જે મેં આખા રાખ્યા છે. કાજુને મીડિયમ ધીમી આંચ પર ફ્રાય કરવાના છે. આપ આ કાજુના 2 ટુકડા કે વધુ ટુકડા પણ રાખી શકો છો. મેં અહીં એક લસણનો ગાંઠિયો ફોલીને રેડી રાખ્યો હતો, જેમાં કાશ્મીરી લાલ મરચું અને નિમક નાખીને અધકચરું આપણે ખાંડણીમાં ખાંડી લેવાનું છે. બને ત્યાં સુધી લસણ હંમેશા તાજું ફોલીને રાખેલું હોય તે જ વાપરવું. લસણની બનાવેલી ચટણીને એવોર્ડ કરવી. અહીં 2 મોટા કાંદા અને મોટા 2 ટમેટા લીધા છે, જેને બારીક ઝીણા સમારી લેવાના છે. જ્યારે ગેસ્ટ આવે ત્યારે કન્ફ્યુઝ હોય કે કયું શાક બનાવવું, ત્યારે આપણને આ રેસીપી જરૂર યાદ આવે અને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. એકદમ અલગ અને એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી સ્ટાઇલથી બને છે, એટલે રોટલા, ભાખરી, રોટલી, પરાઠા સાથે પણ ખૂબ સરસ લાગે છે. તમને થશે ગાઈઝ કે બાફ્યા વગરના કાજુ શાકમાં ચડી જશે, પરંતુ આ રીતે ટમેટા અને કાંદાની ગ્રેવીમાં થોડી મિનિટો ઢાંકી દેવાથી વધુ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે અને કાજુનો ટેસ્ટ પણ શાકમાં ખૂબ સારો આવે છે. શાક માટે તેલ આપણે એક કઢાઈમાં મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખીને આપણે વઘાર કરીએ છીએ અને રાઈ ચચરી જાય પછી આપણે હિંગ નાખશું. ટેસ્ટમાં ભાવતું હોય તો છીણેલું આદું પણ નાખી શકીએ. મેં અહીં આદું પણ નાખ્યું છે અને લસણની પેસ્ટ નાખીને તેલમાં આપણે થોડું સાતળી લઈએ. પેસ્ટને થોડી સાતળી લીધા બાદ આપણે કાંદા ઉમેરી લીધા છે અને એકદમ સોનેરી થાય ત્યાં સુધી આપણે કાંદાને સાતળી લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે કાંદાને સાતળીએ છીએ. શાકમાં કાંદા બરાબર સતળાઈ ગયા છે, તેલ પણ સરસ રીતે બહાર આવી ગયું છે. ત્યારબાદ આપણે ટમેટાં નાખશું અને ટમેટાને પણ સારી રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. કાંદામાં આપણે હળદર અને થોડું મરચું ઉમેર્યું હતું. ટમેટાં નાખ્યા બાદ પણ આપણે હળદર, મરચું અને નિમક ઉમેરીને આપણે એને સાતળી લઈશું. મેં અહીં કાશ્મીરી મરચું નાખ્યું છે, જેનાથી શાકનો કલર ખૂબ સરસ આવશે. જરૂર પૂરતી ગળાશ ઉમેરશું. મેં અહીં 1 ચમચી ખાંડ ઉમેરી છે. ડુંગળી અને ટમેટાને હેન્ડ ક્રશરથી ક્રશર કરી અને પ્યુરી જેવું બનાવી લીધું છે. ત્યારબાદ આપણે ધાણા જીરું ઉમેરશું અને થોડું ગરમ પાણી નાખશું. આમાં આપણે કાજુ ફ્રાય કરેલા નાખશું, એટલે એને પકવવા માટે આપણે થોડું ગરમ પાણી ઉમેરી અને પ્યુરીને ફરી પકવશું. અને હા ગાઈઝ, તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને રેસીપી ગમી હોય તો લાઈક કરજો. હું અહીં કેનેડાથી આપને રેસીપી બતાવી રહી છું. આપણે ગરમ મસાલો પણ થોડોક નાખશું. મેં અહીં એવરેસ્ટ ગરમ મસાલો નાખ્યો છે. કોઈ પણ ગરમ મસાલો એમાં આપણે ઉમેરશું શાકનો. ગરમ મસાલો ઉમેર્યા બાદ પ્યુરી હવે ફ્રાય કરેલા કાજુ માટે રેડી થઈ ગઈ છે. આપણે તેમાં કાજુ ઉમેરીને થોડું સાતળી અને આપણે તેને પકવી લઈશું. કાજુને થોડીવાર હલાવ્યા બાદ આપણે ઢાંકણથી તેને ઢાંકી દઈશું. 1-1.5 મિનિટ બાદ ઢાંકણને ખોલીને ફરીને આપણે હલાવીને પાછું ઢાંકણને ઢાંકી દઈશું. 3 મિનિટમાં કાજુ સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં ભાવનગરી ગાંઠિયા ઉમેરશું. ગાંઠિયા ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ કાઠિયાવાડી શાક રેડી થઈ ગયું છે. અમે આજે આ શાક સાથે નાન બનાવવાના છીએ,
પરોઠા સાથે પણ આ શાક ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. આપણે કન્ફ્યુઝ હોઈએ કે કયું શાક બનાવવું, ત્યારે ટ્રેડિશનલ કાઠિયાવાડી શાક જરૂર યાદ આવે.